નમસ્કાર મિત્રો, આજે ધોરણ 7ની અંદર આપણે બીજું ચેપ્ટર દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર આપણે જાગૃતિ મેડમે જે રીતે ભણાવ્યું હતું એવી રીતે કઈ કઈ પ્રજા ભારત ઉપર રાજ કરતી હતી, કયા કયા વંશજો હતા એના વિશે અભ્યાસ કર્યો. હવે દિલ્હી સલ્તનતની વાત કરીએ તો મિત્રો યાદ રાખો, દિલ્હી સલ્તનત આજથી નહીં, મહાભારતના સમયગાળાથી લઈને અત્યાર સુધી અને ભવિષ્યની અંદર ખૂબ જ મહત્ત્વનો ટૉપિક રહેશે. દિલ્હી એ ભારતની હૃદય ગણાય છે, ભારતનું હૃદય ગણાય છે. અને તમને બધાને ખબર છે, જ્યારે હૃદય ઉપર હુમલો કરવામાં આવે, હૃદય બંધ પડી જાય તો શું હુમલો થાય? માણસ મૃત્યુ પામે છે. એવી રીતે ભારતની અંદર સમગ્ર ભારત ઉપર રાજ કરવા માટે બહારની પ્રજા અને ભારતની ઘણી એવી પ્રજાઓથી જે વંશજો હતા જે દિલ્હી ઉપર નજર રાખીને બેઠેલા હતા. એમાં ખાસ કરીને તુર્કી અને અફઘાનના સુલતાનો વધારે જે દિલ્હી ઉપર રાજ કરવા માગતા હતા. દિલ્હી ઉપર રાજ એટલા માટે કરવા માગતા, દિલ્હી જીત્યા પછી સમગ્ર ભારત એમના કબજામાં હતું અને એ વખતે સમગ્ર વિશ્વની અંદર એકમાત્ર એક ધરતી ઉપર દેશ એવો હતો કે જે જાહો જલાલીથી સુખ સમૃદ્ધ હતું, જેના જોડે અઢળક રૂપિયા હતા, અઢળક સોનું હતું. આ જે સમયગાળો છે એની અંદર દિલ્હી સલ્તનતની અંદર દિલ્હી ઉપર ઘણા એવા રાજાઓ આવી ગયા જેના વિશે આપણે અભ્યાસ કરીશું. એમાં પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. વેપાર વાણિજ્ય માટે ખૂબ જ, જ્યાં હાલે પણ દિલ્હીની અંદર કોઈપણ પ્રકારની વસ્તુની અંદર ઓક્શન કરવામાં આવે છે. એકમાત્ર કંઈ ભારતના જ વેપારીઓ નથી આવતા, ત્યાં સમગ્ર વિશ્વના વેપારીઓ ત્યાં આવે છે કોઈપણ વસ્તુનું ઓક્શન કરવા માટે, એટલે કે બોલીઓ લગાવવા માટે. એટલે તમે સમજી શકો છો કે દિલ્હી 12મી સદીની અંદર તોમાર અને ચૌહાણ જે રાજપૂતોનો સમયગાળો હતો એ સમયે વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. બરાબર, 13મી સદીની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. હવે તમને એ કહું, 13મી સદીની અંદર ક્યારે? જ્યારે ભારતની અંદર પૃથ્વીરાજ ચૌહાણ જે મહાન રાજા બની ગયો, બરાબર, એના પછીના સમયગાળા દરમિયાન, યાદ રાખો, એના પછીના સમયગાળા દરમિયાન એ છેલ્લો રાજા હતો પૃથ્વીરાજ ચૌહાણ, જેને મોહમ્મદ ગૌરીએ એક યુદ્ધની અંદર હરાવ્યો હતો. એના પછી દિલ્હી ઉપર બહારની પ્રજાનું શાસન શરૂઆત થઈ. એટલે કે 13મી સદીની અંદર દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ, દિલ્હી ઉપર રાજ કરવાની શરૂઆત થઈ ગઈ હતી. ઈસવીસન 1206થી લઈને ઈસવીસન 1526ના સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અદને શું કહેવામાં આવતા? એમને ઉત્તર ભારતની અંદર 1206થી લઈને 1526ના સમયગાળાની અંદર સુલતાન કહેવામાં આવતા અને એમના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દિલ્હી ઉપર રાજ કરતા હતા. એના કારણે અલગ અલગ વંશના રાજાઓ ત્યાં રાજ કરવા માટે આવ્યા. અને આ શાસકો મેં તમને કીધું એ પહેલાં જ પ્રમાણે તુર્ક અને અફઘાન બંને મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન 1206થી 1526, એટલે કે લગભગ 320 વર્ષ જેવો સમયગાળો થયો. એટલે કે 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં સૌથી મોટો સમયગાળો હતો ગુલામ વંશનો, પછી ખલજી વંશ, એના પછી તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ બધા રાજાઓ ત્યાં રાજ કરવા માટે આવ્યા. પછી આ દિલ્હી સલ્તનતની ઉપર આ લોકોએ રાજ કર્યું તો જે રાજ કરાય એનું કંઈ સમયગાળો ઝાઝો સમય ચાલે ના,
તો એ લોકોના વિઘટનની પણ પ્રક્રિયા આપણે આ પાઠની અંદર સમજીશું. એમાં 2 રાજ્યોનો સામ્રાજ્યનો વિકાસ થયો હતો એ વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતની અંદર. એક છે વિજયનગર અને બીજું છે બહમ. આ 2 રાજ્યનો સામ્રાજ્ય એ વર્ષે સ્થપાયું હતું, એ વર્ષોના દરમિયાન સ્થપાયું હતું, જે દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયા શરૂઆત ગણવામાં આવે છે. ઓકે, આટલામાં ખબર પડી ગઈ. શું કહેવામાં આવ્યું છે? પ્રાચીન કાળના સમયથી જ દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. એમાં વળી તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયગાળાની અંદર દિલ્હી એક વેપાર વાણિજ્ય માટેનું સ્થાન રહ્યું હતું, મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની અંદર દિલ્હી સલ્તનતની શરૂઆત કરવામાં આવી. એમાં 1206થી લઈને 1526 એટલે કે 350 વર્ષ દરમિયાન અલગ અલગ 5 વંશોએ રાજ ભોગવ્યું હતું, ત્યાં સત્તા ભોગવી હતી. એમાં પહેલી હતી ગુલામ, બીજી ખલજી વંશ, ત્રીજી તુગલક વંશ, ચોથી સૈયદ વંશ અને 5મી લોધી વંશ. અને આ બધી પ્રજા તુર્ક અને અફઘાનના મૂળના હતા. એટલે અફઘાનિસ્તાન અને તુર્કી મુસલમાનો અને અફઘાની મુસલમાનોનું સામ્રાજ્ય ગણવામાં આવે છે. બરાબર. અને પછી દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યા પછી એનો વિકાસ કરવામાં આવ્યો અને એ વિકાસની સાથે સાથે એવો સમયગાળો આવ્યો જેની અંદર એની વિઘટનની પ્રક્રિયા ભારતમાં જ કરવામાં આવી. અને એ 2 સામ્રાજ્ય, એક વિજયનગર અને એક છે બહમ, આ 2 સામ્રાજ્યનો પણ વિકાસ એ સમયગાળા દરમિયાન થયો હતો, જે દિલ્હી સલ્તનતના વિઘટન માટે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે અભ્યાસ કરીશું. એમાં પહેલો છે ગુલામ વંશ. ગુલામ વંશનો સમયગાળો 1206થી લઈને 1290નો સમયગાળો ગણવામાં આવે છે. પરંતુ મિત્રો 1206થી 1290ના સમયગાળાને ગણવામાં આવે છે. દિલ્હી ઉપર સલ્તનતની સમય 1992 પછી થઈ ગઈ હતી, કેમ કે 1992ની અંદર શાહબુદ્દીન ગોરી, જેને આપણે મુહમ્મદ ગોરીના નામે ઓળખીએ છીએ, એનું ઉપનામ હતું મુહમ્મદ ગોરી, સાચું નામ શાહબુદ્દીન ગોરી. બરાબર. તરાઈના બીજા યુદ્ધની અંદર એમણે પૃથ્વીરાજ ચૌહાણને નિર્ણાયક રીતે હાર આપી હતી. એટલે પૃથ્વીરાજ ચૌહાણના હાર પછી દિલ્હી ઉપર મુહમ્મદ ગોરી પોતાનું સામ્રાજ્ય સ્થાપી બેઠો. અને મુહમ્મદ ગોરી પોતાનો જે ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક, એનો ગુલામ હતો, પણ એ અસલમાં હતો મામલુક વંશનો રાજા ગણાય છે. મામલુક વંશનો રાજા કહે છે. એ કુતુબુદ્દીન ઐબકને પોતાની સત્તા સ્થાપિત કરી. એને આપ્યું કે તું હવે ભારત ઉપર મારા ગુલામ તરીકે રાજ કર. બરાબર. એટલા માટે ત્યાંથી ગુલામ વંશ આપવામાં આવ્યો. પરંતુ ગુલામ વંશનો સાચો અર્થ જો નીકળ્યો હોય તો કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ પછી એમના જમાઈ ઇલ્તુમિશના ગાદી ઉપર આવ્યા પછી થયું. કેમ એ આપણે સમજીએ. એના પહેલાં કુતુબુદ્દીન ઐબક માત્ર 5 વર્ષના સમયગાળા દરમિયાન સલ્તનત સત્તાનો એક રાજા તરીકે, એક સુલતાન તરીકે રહ્યો. ઈસવીસન 1210ની અંદર એ એક ઘોડા ઉપરની પોલો ગેમ રમતો હતો, જે આપણા ઘોડા ઉપરની હોકી ગેમ અત્યારે રમાય છે ને, એવી રીતે એક પોલો ગેમ હતી. એ ગેમ રમતો હતો. બરાબર. એ રમતા રમતા અચાનક ઘોડો સ્પીડમાં હતો અને અચાનક ઘોડા પરથી પડી ગયો. અને એ ઘોડા પરથી પડવાના કારણે એનું મૃત્યુ થયું કુતુબુદ્દીન ઐબકનું. એ વખતે કુતુબુદ્દીન ઐબકના સમયગાળા દરમિયાન એના કોઈ વંશજની અંદર પુત્રી હતી, એને લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા ઐબકના સમયગાળા દરમિયાન. અને ઇલ્તુમિશ જમાઈનું નામ હતું. અને કુતુબુદ્દીન ઐબકના જે વજીરોને બધા હતા એ લોકોએ વિચાર કર્યો કે હવે સલ્તનતને સાંભળશે કોણ. તો એ લોકોએ એના જમાઈને ઇલ્તુમિશના ગાદીએ બેસાડ્યો. અને સાચા જ અર્થમાં ગુલામ વંશની શરૂઆત એ સમયગાળાથી થઈ હતી. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે 4 ગાન એટલે ચેહલગાનની સ્થાપના કરી. એટલે કે 40 તુર્ક અમીરોને દળની રચના કરી. એટલે કે 40 એવા અમીર લોકોને પોતાના પક્ષમાં લીધા. એ લોકોનું એક સંગઠન ઊભું કર્યું, એ રચના કરી. અને તેણે
રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી લઈ ગયું. લાહોર ઉપર રાજ કર્યું કોને? કુતુબુદ્દીન ઐબકના ઇલ્તુમિશે શરૂઆત કરી અને ત્યાંથી એની રાજધાની લઈ ગયું દિલ્હી. આ દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ ચૂકેલી હતી અહીંથી. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. કેમ કે ઇલ્તુમિશ એક ગુલામ વંશનો રાજા એટલા માટે કહેવામાં આવે છે, ભલે મામલુક વંશનો રાજા હતો, પરંતુ મોહમ્મદ ગોરીના હાથ નીચે એના સસરાએ કુતુબુદ્દીન ઐબકે સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું અને એ પછી એણે જે ગુલામ વંશ સ્થાપિત કરી ઇલ્તુમિશે જે સામ્રાજ્યનો વિકાસ કર્યો એ જોવાલાયક છે. ઇલ્તુમિશને સાચો જ ગુલામ વંશનો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાનો એક પણ પુત્ર હતો એને નક્કી કર્યું તો મારો એકેય પુત્ર શાસન કરવાના લાયક નથી. સ્વાભાવિક વસ્તુ, દરેક લોકો એવું વિચારતા હોય, દરેક રાજા એવું વિચારે કે મારો જ પુત્ર શાસન કરે, પરંતુ પોતાનો જ પુત્ર શાસન ના કરી શકે સાચા અર્થમાં, અને એ શાસન ના કરી શકે અને પ્રજાને દુઃખ આપે, એના કરતાં બેટર છે કે બીજા કોઈક સારા એવા વ્યક્તિને રાજા ઉપર બેસાડો કે જે પ્રજાનું ધ્યાન રાખી શકે. તો એને સાચો ગુલામ વંશનો રાજા સ્થાપક ગણાય છે. બરાબર. એણે એક પણ પુત્રને યોગ્ય ન માનતા ઇલ્તુમિશે પોતાની કાબિલ પુત્રી, એની પોતાની જે કાબિલ પુત્રી હતી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી હતી. યાદ રાખો કે વિશ્વની અંદર પ્રથમ બેગમ બનનારી, પ્રથમ સુલતાના બનનારી જો પુત્રી હોય, જો કોઈ લેડીઝ હોય તો એ છે સુલતાના, રઝિયા સુલતાના. યાદ રાખજો કે ઇલ્તુમિશના અવસાન પછી થોડા સમય બાદ એની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી ગઈ. જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા સ્થાપક હતી. કોણ હતી પ્રથમ મહિલા સ્થાપક? કોણ દિલ્હીની? તો રઝિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે પણ સ્વીકાર્યું છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓ કરતાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. એક સક્ષમ મહિલા શાસક હતી એણે. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી. એ સમય દરમિયાન દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી પણ નહોતા. અમીરોની સત્તા લાલસા અને સતત, તમને યાદ હોય બધાના, યાદ રાખો જ્યારે પણ તમને બધાને ખબર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યારે એમના પતિદેવના મૃત્યુ પછી જ્યારે એ શાસન કરવા માટે આવી ત્યારે ઘણા લોકો એવા હતા કે જે એનો શાસક તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. પોતાના જ માણસો હતા જેને એને શાસક તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. એટલા માટે તો અંગ્રેજોના હાથે ઘડીએ પકડવા માટેના ઘણા પ્રયત્નો થતા હતા. તો તમે સમજો એવી જ પરિસ્થિતિ રઝિયા સુલતાના સાથે થઈ હતી. બરાબર. એટલે જે એના પિતાશ્રી ઇલ્તુમિશે 40 અમીરોના દળની રચના કરી હતી. એ અમીરોના સત્તા લાલસા જાગી હતી. એટલે એ લોકોએ શું કર્યું? પોતાને સત્તા ચલાવવા માટે વિદ્રોહ ચાલુ કરી દીધા. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. રઝિયા સુલતાનાના મૃત્યુ પછી રાજ્યની અંદર કોઈ શાસક એવો રહ્યો નહોતો. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેલગાન દળનો નાશ કરી નાખ્યો. ચેલગાન 40 જે અમીરોનો દળ હતો એનો નાશ કર્યો કે નથી જરૂર, મૂકી દો એને. કે જે લોકોએ આ શાસનકાળની અંદર 6 વર્ષની 21 વર્ષ દરમિયાન 6 ને 21 27 વર્ષ સુધી ખાલી ફક્ત આની અંદર લૂંટફાટ જ મચાવી છે, તો એવા લોકોની જરૂર નથી. અને એમને મારી નાખ્યા. એમને શાસનતંત્ર પરથી અમીરોને પકડીને હળવી કરી દીધી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બસ રાજા કે એ સાચું, અમીરો કે એ નહીં જરૂર. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. એ સાહિત્ય અને કલાનો બહુ જાણકાર હતો. એ માનતો હતો કે કલાનો વિકાસ કરીશું તો સમગ્ર સમાજની અંદર કલાનો સંચય થશે. તો એ સાહિત્ય અને કલા બંનેનો શાસક ગણાય છે, પોષક ગણાય છે. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ અને ખલજી વંશની સ્થાપના કરનાર
જલાલુદ્દીન ખલજી હતો. મિત્રો, આ ગુલામ વંશની વાત થઈ. ગુલામ વંશના સૌથી મોટો શાસક સમયગાળો ગણાયો છે. ગુલામ વંશની સ્થાપના મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણના હાર આપ્યા પછી સ્થાપિત કરી હતી. એણે પોતાના ગુલામ કુતુબુદ્દીન ઐબકને શાસન કરવા માટે છોડીને એ પોતાના રાજ્યની અંદર પાછો જતો રહ્યો હતો. કુતુબુદ્દીન ઐબકે લાહોરની અંદર થોડા સમય દિલ્હી અને લાહોરની અંદર પોતાનું શાસન સંભાળ્યું અને એક રમતની અંદર ઘોડા ઉપરથી પડી જવાના કારણે એ મૃત્યુ પામ્યો. એના પછી એના જમાઈ ઇલ્તુમિશને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો. ઇલ્તુમિશને રાજગાદી ઉપર બેસાડ્યા પછી ઇલ્તુમિશે તરત જ એના શાસનને મજબૂત બનાવવા માટે ચહલગાન એટલે કે 4 ગાનની રચના કરી, જેમાં 40 તુર્ક અમીરોને સ્થાપિત કરવામાં આવ્યા. એણે પોતાના સામ્રાજ્યને મજબૂત બનાવ્યું. પરંતુ પોતાના એક પણ પુત્રને સાચો શાસક ન માનીને પોતાની પુત્રી રઝિયા સુલતાનાને એક પોતાના સાચા ઉત્તરાધિકારી તરીકે સ્વીકાર કર્યો. અને એવું સાચું જ કહેવામાં આવે છે કે ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. ઇલ્તુમિશના અવસાન પછી થોડા સમય બાદ રઝિયા સુલતાનાએ શાસન સંભાળ્યું, પરંતુ કહેવાય છે કે એ સમય દરમિયાન પહેલી દિલ્હી ઉપર શાસન કરનારી મહિલા હતી. પણ એ વર્ષો દરમિયાન મહિલાને શાસન કરવું બહુ અઘરું હતું. એટલે જે 40 અમીરો હતા એ લોકો સત્તાની લાલસાની અંદર બગવો ફાળ્યો, વિરોધાપક્ષ કર્યો અને એના પછી એના શાસનનો અંત આવ્યો. એનું મૃત્યુ થયું રઝિયા સુલતાનાનું. અને અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને રાજગાદીએ બેસાડ્યો. એના નામ ઉપર લઈને લોકોને લૂંટતા રહ્યા. અને પછી 21 વર્ષ બાદ એનું મૃત્યુ થયું અને એના પછી ગિયાસુદ્દીન બલબન ગાદી ઉપર આવ્યો. બલબન ખૂબ જ સમૃદ્ધ રાજા હતો. એણે સૌથી પહેલાં ચહલગાનને નષ્ટ કર્યું, એ અમીરોને દૂર કરી દીધા અને બધી જ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એના પોતાના 22 વર્ષના સમયગાળા દરમિયાન એણે સામ્રાજ્યને ખૂબ જ મજબૂત બનાવ્યું. પરંતુ એના પછી કોઈ સારો શાસક ગુલામ વંશમાં ન હોવાના કારણે ખલજી વંશની સ્થાપના થઈ અને ખલજી વંશની સ્થાપના કરનાર જલાલુદ્દીન ખલજી હતો. જલાલુદ્દીન ખલજીએ 1290થી 1320 સમય દરમિયાન ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશની અંદર જલાલુદ્દીન 6 વર્ષના સમયગાળા દરમિયાન ખલજી વંશ ઉપર દિલ્હી ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. પરંતુ જલાલુદ્દીન ખલજીના જગ્યાએ એક મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવી ગયું. ખૂબ જ મહત્વાકાંક્ષી હતું. એણે સમગ્ર ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરીને આ બધા જ રાજ્યો પોતાના હસ્તક કરી દીધા. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. એને દિલ્હીની અંદર સ્થાયી સેનાની શરૂઆત કરી. ફરતી નહીં, દિલ્હીની અંદર સ્થાયી રહે અને બીજી ફરતી સેના રાખી હતી. એણે શરૂઆત કરી હતી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. ચહેરા ઉપર થોડાક અલગ અલગ પ્રકારના ચિહ્નો બતાવવામાં આવે તો આ પ્રકારનું દળ ગણવામાં આવે છે. એવી રીતે એણે 2 વિશિષ્ટ ઓળખ કરી, ઘોડા અને સૈનિકો માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂ કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા એણે શરૂઆત કર્યા. કહેવામાં આવે છે અલાઉદ્દીન ખલજી વંશનો સૌથી સમૃદ્ધ અને મજબૂત રાજા ગણવામાં આવે છે, સુલતાન ગણવામાં આવે છે. એણે સમગ્ર ભારતની અંદર રાજ કરવા છતાં એ પ્રજાનું ધ્યાન વધારે રાખતો હતો. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ ફરીથી રાજ્યની અંદર દિલ્હી સલ્તનત ઉપર અંધાધૂંધી વાતાવરણ એટલે કે ખરાબ વાતાવરણ ફેલાઈ ગયેલું હતું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક વંશ શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. યાદ રાખજો, અલાઉદ્દીન ખલજીના સમયની અંદર જો કોઈ પ્રખ્યાત કવિ હોય તો અમીર ખુસરો હતો. અને જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. અને અમીર ખુસરોનો ખાસ આદમી ગણવામાં આવે છે
અમીર ખુસરો એ અલાઉદ્દીન ખલજીનો ખાસ આદમી ગણવામાં આવે છે, બરાબર. હવે ખલજી વંશ વિશે તમને સમજ પડી ગઈ છે. આપણે બે જોયા, ગુલામ વંશ અને ખલજી વંશ. હવે આપણે જોઈશું તુગલક વંશ, બરાબર. તુગલક વંશનો સમયગાળો 1320થી 1414નો સમયગાળો કરવામાં આવ્યો. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવત સુલતાન થયો હતો, એટલે મજબૂત રાજા હતો, સુલતાન હતો એણે, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. એણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાની લઈ ગઈ. આ દૌલતાબાદ પાછળથી દક્ષિણ ભારતની અંદર મરાઠા સામ્રાજ્ય દરમિયાન એક મહત્ત્વનું સ્થાન ગણાય છે, વેપાર વાણિજ્ય માટેનું સ્થાન ગણવામાં આવતું હતું દૌલતાબાદ. એ જગ્યા દિલ્હીથી દૌલતાબાદ સુધી રાજધાનીનું સ્થળાંતર કરવામાં આવ્યું, અને કોણે કર્યું હતું? મુહમ્મદ બિન તુગલકે કર્યું હતું. પ્રતિક મુદ્રા પ્રયોગ એને કર્યો. એના સમયગાળા દરમિયાન કોઈપણ વસ્તુની આપલે માટે તમે ધારો કે કોઈ વસ્તુ લેવા જાઓ તો વસ્તુની આપલે કરવાની જગ્યાએ એણે મુદ્રા સ્થાપિત કરી. આ મુદ્રા તમે આપો તો સામે વસ્તુ મળે, એવી એને શરૂઆત કરી હતી. વગેરે જેવી યોજનાનો સમાવેશ થયો છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ, કારણ કે સ્વાભાવિક વસ્તુ જે મુસલમાન સામ્રાજ્ય આ ગણાય છે, અને આ બધા સામ્રાજ્યોની અંદર એક વ્યવહારિકતાનો અભાવ જોવા મળતો, તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવ આમાં જોવા મળતો હતો, જેના કારણે નિષ્ફળતા ગઈ. ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ગણાય છે, કારણ કે ઘડીએ ઘડીએ બદલાઈ જતી હતી બધી યોજના. તમે આજે યોજના સ્થાપિત કરી, આ યોજનાનો અમલ મહિના માટે રહે, પાછો એ યોજનાની અંદર બદલાવ લાવવામાં આવતો. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. કોણ આવ્યો? ફિરોઝ શાહ તુગલક. કોનો ભાઈ હતો? ઇબ્ન બતુતાનો, બરાબર. મુહમ્મદ તુગલકનો જે ભાઈ હતો, પિતરાઈ ભાઈ, એ ફિરાઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરાઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું 1398થી 99ના સમયગાળા, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. સૈયદ વંશ આ તુગલક વંશનો હતો સમયગાળો, બરાબર. હવે આપણે સૈયદ વંશ ઈસવીસન 1414 ઈસવીસન 1451 સુધીનો સમયગાળો એનો, અને લોધી વંશ 1451થી 1526નો બહુ નાના સમયગાળા છે આ બધા. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજત ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. લોદી વંશનો સૌથી છેલ્લો રાજા કોણ હતો? ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો, અને પછી મુઘલ શાસનની સ્થાપના થઈ. અને આ દિલ્હી સલ્તનતની અંદર લોદી વંશના અંત પછી મુઘલ શાસનની સ્થાપના થઈ. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજના પાઠની અંદર આટલું. એના પછી રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે અભ્યાસ કરીશું. આમાં ખબર ના પડી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા મારા મોબાઈલ અથવા વોટ્સઅપ નંબર ઉપર તમે મને મેસેજ અથવા ફોન કરીને પૂછી શકો છો, બરાબર. થેન્ક યુ.